સાર્વજનિક ગણેશ મહોત્સવ ભાઈ. અત્યારે અમે બીજી જગ્યાએ આવી ગયા છીએ. આમનું સરનામું તમને જણાવવું પડે, આટલું સરનામું નથી ખબર. મૂળ છે રેલવે સ્ટેશનમાં. હું ખોડિયાર નગર 1 ભાઈ. આપણે હે ને એ ભાઈ પાસે જાણશું. આપણને સરનામાની એટલી બધી ખબર નથી. જોકે હું તમને ટૂંકું ટચ સરનામું એકદમ, પણ આમાં શેરીઓ ઘણી છે એટલે ને ભૂલી જવાય. સમજે. રાસ ગરબાનો પ્રોગ્રામ પણ અહીંયા હોય છે. ગણપતિ બાપાના દર્શન કરી લો તમે ભાઈ. સરનામું શું છે આપણે? ખોડિયાર નગર 1. ગોરભા છે આપણી હારે, પ્રદીપભાઈ છે. હાલો હવે આપણે આપણું હરિભાઈ આપણા એલા એ બેન્જો માસ્ટર, પેડ માસ્ટર નહીં કી ઓર્ગન માસ્ટર તમે એલા ઘણું કહી દીધું એને. હાલો ભાઈ વિડીયો ઉતાર લઈ પછી મળીએ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. તો સરસ મજાનું ગણપતિ મહારાજનું આયોજન થયેલું છે, ગણેશ મહોત્સવનું આયોજન થયેલું છે. તો દાદા આ કયો વિસ્તાર છે? આ ખોડિયાર નગર 1. અને આ તમે જે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે, તમારા મંડળનું નામ શું છે? ગણપતિ યુવક મંડળ. આ તમે ગણપતિ યુવક મંડળમાં ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે, એમાં તમને સાથ સહકાર સહયોગ કેવો રહ્યો છે બધા મિત્રોનો? અમારે ગણપતિ યુવક મંડળનો સાથ અને સહકાર પુષ્કળ મળી રહ્યો છે. અને ખોડિયાર નગર 1 અને 2 ના સાથ અને સહકારથી અમો આ 8મા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ. તમે 8 વર્ષથી આયોજન કરી રહ્યા છો, એમાં દર વખતે કેવી થીમ હોય, કેવું ડેકોરેશન હોય, ડેકોરેશનમાં તમે સહયોગ કરો છો મંડળ તરફથી બધા ભાગીદારીમાં, કે પોતાના મંડળનો ખુદનો ખર્ચો હોય છે? ના, અમારા પોતાનો ખુદનો ખર્ચો નથી હોતો. અમે ખોડિયાર નગર 1 અને 2 ના સાથ અને સહકારથી દર વખતે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ. આ ગણેશ મહોત્સવ છે એ કોઈક 7 દિવસ રાખતા હોય, કોઈક 10 દિવસ રાખતા હોય. તમારે આયોજન કેટલા દિવસનું હોય છે? અમારે 10 દિવસનું આયોજન હોય છે. અને આ 10 દિવસ દરમિયાન તમારે એક શું આયોજન હોય? રાસ ગરબા એવું, ભજન કીર્તન એવું વગેરે વગેરે શું આયોજન હોય? અમારા 10 દિવસની અંદર અમે આરતી પહેલા કરીએ, પછી રાસ ગરબાનો કાર્યક્રમ કરીએ, ક્યારેક ભજન કરીએ, ક્યારેક કીર્તન કરીએ. દરરોજ નવી ભાવથી નવું કાંઈક ને કાંઈક કરીએ એમ. તો દોસ્તો તમે જોઈ શકો છો, અમે આવી ગયા છીએ ખોડિયાર નગરમાં, અને ખૂબ સરસ મજાનું એમ કહેવાય કે આયોજન ને થીમ છે, બધું જોરદાર આયોજન છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. બોલો ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયાર નગર 1 અને ખોડિયાર નગર 2 માં જબરદસ્ત આયોજન. તમારું શું નામ છે મંડળનું ભાઈ? ખોડિયાર નગર યુવક મંડળ. ખોડિયાર નગર યુવક મંડળના જે આ બધા હે ને ભાઈ સભ્યો છે. અને આ કેટલા ટાઈમથી આયોજન થાય છે? ભાઈ 8 વર્ષથી આયોજન થાય છે. તો તમારે એકવાર અહીંયા મુલાકાત જરૂરથી કરવી પડે ને. અહીંયા જો આયોજનની જો વાત કરીએ ને તો અહીંયા રાસ ગરબાનું પણ આયોજન થાય છે. અને જો આ ભાઈ આ ટીમ બધા મળીને વર્ક કરે છે, તમે જોઈ શકો છો. છેલ્લા દિવસે બટુક ભોજન પણ રાખેલ છે. બરોબર. અને ભાઈ જો છેલ્લા દિવસે ને બટુક ભોજનનું પણ આયોજન કરેલ છે. અહીંયા હે ને બધી જગ્યાની જેમ હે ને 10 દિવસ આયોજન થાય છે ગણપતિ મહોત્સવનું. રાસ ગરબાની રમઝટ પણ જબરદસ્ત હોય છે. તો એકવાર મુલાકાત જરૂરથી કરજો. હું આપણે સરનામું શું છે, એકવાર સરનામું દોરાવી દો બધા. રેલવે સ્ટેશન પાછળ, ખોડિયાર નગર 1 રેલવે સ્ટેશન ની પાછળ. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ, મંગલ મૂર્તિ.